ભાઈ હાર પહેરી રાખો. બસ. એ મહારાજ એક દીવો અહીંયા પ્રગટાવજો. ત્યાં રાખો બસ. બધા કુટુંબના અહીંયા આજુબાજુ ઊભા રહો. બધા આવો બાપા, આવો તમે. આપણા બા ચંદ્રિકાબેન બધા કુટુંબના અહીંયા આજુબાજુ ઊભા રહો. અહીંયા આવી જાઓ થોડા, પણ થોડા દૂર ઊભા રહેજો. બે ખુરશી અહીંયા લાવજો આગળ. આમ આમ ત્યાં પધરાવી છે. અહીંયા ખુરશી નજીક લઈ લો અને અહીંયા પધરાવી દો ભગવાનને.
ખુરશી ઉપર પધરાવી દો. મહારાજ તમે ઉપર આવી જાઓ અને બસ બસ. હવે તમે બંને બાને અને વડીલોને પગે લાગો. હવે પાછી 2 ખુરશી લાવો, અહીંયા અમને બેસાડો. આજે આપણે ભગવાનના લગ્નના બાને રમેશભાઈને ફેરા ફેરવી દીધા. હા, અમારી દીકરી સેજલ ને, હા અમારી દીકરી મિત્તલના પણ આજ ફેરા ફેરવી દીધા. અને આપણે બધા એમને આશીર્વાદ આપીએ. ભગવાન એમના જીવનને ખૂબ સુખી કરે. હા, અને એમને બંને હા પહેરી જ રાખવાનું, સાફો ન બાંધ્યો. ચાલો, આપણે બધા બહુ રાજી થયા. હવે બાકીના બધા નીચે. તમારે કોઈને કન્યાદાન કરવું જ કરી શકો છો. દીકરીને કંઈ આપવું હોય તો આપી શકાય છે. જેનું કામ પતી જાય એ નીચે ઉતરતા જાય, ખાલી કરતા જાય. જેણે કન્યાદાન કર્યું બધા નીચે ઉતરે તો થોડુંક, બાકી બધા નીચે ઉતરે. ફોટોગ્રાફર જલ્દી કરો ભાઈ, જલ્દી ઈશારો કરી દો એટલે બધા નીકળી જાય. જે બાકી હોય જલ્દી આવી જાઓ અને બધા નીચે ઉતરો. આપણે આરતીની તૈયારી કરવાની છે. હવે બધા 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 નીચે ઉતરો.
ચાલો હવે બધા બેન તમે બેસો, તમે બેસો. ચાલો થઈ ગયું, થઈ ગયું. એક વિશેષ આપણી કથામાં સતત 6 દિવસથી અને કાલે આપણા સુરતના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પૂર્વ બીજે જોશી સાહેબ એને આવતીકાલે જવાનું છે, એટલે જોશી સાહેબને કહું અહીંયા આવો, તમને અમે પ્રસાદ આપીએ. સાથે અંબાજી મંદિર મહંત શ્રી જનકભાઈ પણ અહીંયા આવે. જોશી સાહેબ કુમારભાઈ નથી. તમે સાહેબ આમ બડા કુમારભાઈ અહીંયા આવશે. હવે આરતી માટે બધા આવી જજો. કેટલા છે સન્માન? કેટલા? ચાલો હવે કોઈ ઉપર ના આવે. આરતી પછી આવજો. બધા આરતી પછી આવજો. બધા આરતી પછી. હવે કોઈને ઉપર ના આવવા દો. મારા શ્રી ખ્યાલ રાખો, કોઈને ઉપર ના આવવા દો. ચાલો હવે તમે
આરતી નજીક મૂકી દો. બસ બસ હવે ખુરશી લે. આરતીમાં કોને કોને બોલાવવાના છે? ચાલો આપ સર્વેને વિનંતી છે કે આપણે આરતીની અંદર જોડાશું. હવે આપણી જગ્યા પર ઊભા થઈ અને આરતીની અંદર જોડાશું.
આપણે ભીખાભાઈ વડછક આપણા વેવાઈશ્રીઓને વિનંતી છે કે તેઓ મંચ પર પધારે અને આપણે પૂજ્ય શાસ્ત્રીશ્રીના હાથે એમનું સન્માન લઈ લે અને તે રમેશભાઈનું સન્માન કરવા ઈચ્છે છે. કરશનભાઈ બુદેલિયા, ભાવચંદભાઈ વડછક, રાજેશભાઈ ભાતિયા અને સવિતાબેન ભાતિયાને વિનંતી છે કે આપ મંચ પર પધારો અને આપનું સન્માન જે છે એ સ્વીકારશો. આજે સન્માનનો દોર આપણી પાસે ખૂબ મોટો હતો, પણ આપણે એ સન્માનના દોરને આવતીકાલે લઈ જશું. આજે માત્ર વેવાઈના આપણા સન્માન જે છે લેશું. બધાને વિનંતી છે કે આપ વ્યાસપીઠ પર થોડી વાર રહીને ચડશો અને બધા પોતાનું સ્થાન જાળવી રાખશો. આપણે શાસ્ત્રીજી મહારાજ ન જાય ત્યાં લગી કોઈએ બહાર જવાનું નથી. આપણું સ્થાન જાળવી રાખશો. આપ સર્વેને વિનંતી છે કે આપ ઝડપથી વ્યાસપીઠ પરથી સમય ઘણો થઈ ગયો છે. આપણે ખૂબ સુંદર મજાના પ્રસંગના સાક્ષી બન્યા છીએ. કૃષ્ણ અને રૂકમણીના વિવાહ જે છે આપણે જોયા છે. આપણે સન્માનના દોરની અંદર આગળ વધવું છે. વિજયભાઈ અને ભાવેશભાઈને પણ વિનંતી છે આપ પણ સન્માનમાં જોડાશો. વિજયભાઈ મેરુલિયા અને ભાવેશભાઈ સેલિયા. દાદાનું સન્માન કે બુદેલિયા સાહેબ જે છે એમને વિનંતી છે. પૂજ્ય દાદાનું સન્માન કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવી લઈએ. આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવી લઈએ. પૂજ્ય દાદાનું સ્વાગત જે છે થઈ રહ્યું છે. આ સન્માનને આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવી લઈએ. સાગરભાઈ આપ પણ મંચ પર પધારશો. તેઓ રમેશભાઈ અને સાગરભાઈનું પણ સન્માન કરવા ઈચ્છે છે. આપ દરેક સન્માનની છો અને આપણી પાસે સન્માનની યાદી છે, પણ આપણે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની સૂચના પ્રમાણે સન્માનને આવતીકાલના ચરણની અંદર જે છે એ આગળ વધારીશું. આવતીકાલે ભાગવત સપ્તાહની અંદર પૂજ્ય દાદાની સૂચના મુજબ આપણે 8:30 કલાકે બધા જ આ ભાગવત સપ્તાહ શ્રવણ કરવા માટે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું. દાદા, મારે વ્યાસપીઠ ઉપર તમને ધન્યવાદ આપવા છે, અભિનંદન આપવા છે. આજે એક એવું અદ્ભુત ઘટના અમે જોઈ છે કે કૃષ્ણ અને રૂકમણીના વિવાહ ઘણા બધા જોયા છે, પણ તમે આજે અમારા રમેશભાઈ અને મિત્તલબેન જે છે એમને કૃષ્ણ અને રૂકમણીના સ્વરૂપની અંદર માં ગંગા ભાગીરથીના કિનારે અને ભાગવત સપ્તાહની વ્યાસપીઠ અને અગ્નિની સાક્ષીએ જે છે આપણે આજે જે કૃષ્ણ અને રૂકમણી વિવાહ જોયા છે, આવી અભૂતપૂર્વ ઘટના જે છે ગંગાના કિનારે આપણે આ દાદાએ આપણને આ વિચારને જે છે ત્રાદશ્યમાન કરાવી છે. એકવાર જોરદાર તાલીઓથી આ વિચારને જે છે વધાવી લઈએ. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે. પૂજ્ય દાદાના સન્માન માટે આવી જાઓ.
જોરદાર તાલીઓથી જાય, એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. જોશી સાહેબ, દાદા તમારું સન્માન કરવા માટે સાલ લઈને આવ્યા છે. આપ 2 મિનિટ માટે વ્યાસપીઠ પર બિરાજમાન રહેશો. જોશી સાહેબ, મારા વેવાઈ શ્રી પણ દાદાનું સન્માન કરવા માટે ઈચ્છે છે. આવી જાઓ, આપ મંચ પર પધારી. જોશી સાહેબ અને અમારા વેવાઈ કેજીભાઈના વેવાઈ બાવચંદભાઈ વડછક કેજીભાઈ અને રમેશભાઈ